આપણી વાતનો વિષય છે લેટ્સ સેલિબ્રેટ 2024. એટલે આપણે 2024ને આનંદથી વધાવીએ, 2024ને સારી રીતે માણીએ. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વાક્યની પૂર્ણાહુતિ પૂર્ણ વિરામથી થાય અને પૂર્ણ વિરામ પછી હંમેશા એક નવું વાક્ય શરૂ થાય. એમ આજે 2023ને થોડા કલાકોમાં 6 સવા 6 કલાક પછી પૂર્ણ વિરામ લાગશે અને એક નવું વર્ષ 2024 શરૂ થશે. 2023માં જે વાત બની, રાધર જે વાત બની ગઈ, જાણે અજાણે ત્યાં પૂર્ણ વિરામ મૂકીએ અને 2024 યુ સ્ટાર્ટ અફ્રેશ, સારી રીતે એની શરૂઆત કરીએ. એની કટિબદ્ધતા માટે આજની આપણી આ યુવા સભા છે કે લેટ્સ સેલિબ્રેટ ધીસ 2024. કારણ કે આખું વર્ષ, એના 365 દિવસ, એની એક એક પળ એ કેવી રીતે જીવવી આપણા હાથની વાત છે. We have to decide to manage our time. We have to decide to manage our energy. We have to decide to do what we want to do. આપણે નક્કી કરવાનું છે, એટલે આપણા હાથની વાત છે. તમે બધાએ ગાંધીનગરમાં અક્ષરધામ જોયું હશે. ત્યાં પ્રદર્શનની શરૂઆતમાં જ એક શિલ્પ છે જ્યાં માણસ પોતાની જાતને કંડારી રહ્યો છે. એ માણસના હાથમાં એક હથોડી છે, એક ચીઝલ છે, એટલે કે ટાંકણી, અને એનાથી એ પોતાની જાતને કંડારી રહ્યો છે, એટલે પથ્થરમાંથી પોતાની જાતને ઘડી રહ્યો છે. નીચે વાક્ય લખેલું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. માણસ પોતાના સુખનો ઘડવૈયો છે. એમ 2024માં આપણે જ્યારે સેલિબ્રેશન કરવું છે, ત્યારે આપણે સેલિબ્રેશનના ઘડવૈયા છીએ. We are the designer of our celebration of 2024. પહેલી આ વાત નક્કી કરવાની. તો તમે બધા યુવાનો છો, તમારામાંથી ઘણા બધા હજી બૌદ્ધા ચહેરા પરથી એવું દેખાય છે કે વિદ્યાભ્યાસ ચાલુ હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, તમારે તેમાંથી જે લોકોને હજી વિદ્યાભ્યાસ ચાલુ હોય, લગભગ 98%. તો તમારે જ્યારે 2024 સેલિબ્રેટ કરવો છે, ત્યારે પ્રથમ અગત્યની વાત એ છે, સ્ટ્રાઇવ ફોર એક્સલન્સ ઇન એકેડેમિક્સ. શિક્ષણ ક્ષેત્રે એટલે કે અભ્યાસમાં એક્સિલન્સ માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે સારામાં સારી ડિગ્રી લેવી છે. 1 નહીં 2 અને 2 નહીં 3 સારી ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત કરીને મારે શૈક્ષણિક ક્ષેત્રે સારામાં સારું 2024નું સેલિબ્રેશન કરવું છે. વિદ્યાર્થી અવસ્થાનો આ ધ્યેય. પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો દરેક યુવાનો પ્રત્યે અભ્યાસલક્ષી આ અભિગમ રહ્યો છે કે સારામાં સારો અભ્યાસ એમણે કરવો જોઈએ. એ સંબંધી એમને માર્ગદર્શન ને ઉપદેશ પણ આપ્યા છે. એટલે સેલિબ્રેશન ઓફ 2024માં પ્રથમ વાત છે, ટેક અ પ્લેચ, એક પ્રતિજ્ઞા લેવાની, પોતાની જાતને કહેવાનું કે આઈ વોન્ટ ટુ એક્સેલ ઇન માય એકેડેમિક્સ. હું જે બોલાવું એ મારી સાથે બોલજો. આઈ વોન્ટ ટુ એક્સેલ ઇન માય એકેડેમિક્સ એન્ડ આઈ વિલ. આ વાક્ય સવારે ઉઠો, ભગવાનનું નામ સ્મરણ કરી લો, પછી પહેલું વાક્ય તમારે મનમાં બોલવાનું. અને તમે ધારો તો તમે કરી શકો. અત્યારે વિદ્યાર્થી અવસ્થા છે, બીજી કોઈ વિશેષ જવાબદારી તો ઘરમાં હોય નહીં. હા કે ના? કમાવાની, ઘરના કોઈ ભરણ પોષણની, કોઈ ભાઈ બહેનની ઇત્યાદિ વ્યવહારિક જવાબદારી કંઈ હોય નહીં. અત્યારે સંપૂર્ણ ફોકસ આપણે આની ઉપર રાખવાનું છે. કેવો અભ્યાસ લોકો કરે છે. 2018ની સાલમાં કર્ણાટકાનું એસએસસી બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું. ત્યાંના માર્ક્સ ને સિસ્ટમ ને સબ્જેક્ટ્સ પ્રમાણે ટોટલ 6 વિષયોનું 625 માર્ક્સમાંથી રિઝલ્ટ પ્રકાશિત થાય.
જે બોર્ડમાં પ્રથમ સ્થાને જે યુવાને આવ્યો એને 625 માંથી 624 માર્ક્સ પ્રાપ્ત થયેલા. 625 માંથી 624 એટલે કેવો દેખાવ કહેવાય? અદ્ભુત કહેવાય. અને આપણને 625 માંથી 624 આવે તો કેટલો આનંદ થાય. આવે તો આવે તો આનંદ થાય, પણ આવે તો 624 આઉટ ઓફ 625. મોહમ્મદ કૈફ આ યુવાનનું નામ એ નિરાશ થઈ ગયો. તમે ગૂગલ ઉપર આ નામ મૂકીને સર્ચ કરજો એ સ્ટોરી. કર્ણાટકા એસએસસી રિઝલ્ટ 2018 મોહમ્મદ કૈફ એ નિરાશ થઈ ગયો અને એને માર્કશીટ લેવાની મનાઈ કરી દીધી કે આ માર્કશીટ મને ખપે નહીં. 625 માંથી 625 મારા માર્ક્સ મારા નામ નીચે લખેલા હોય તો જ હું માર્કશીટને અડું, બાકી હું અડું નહીં. એને રીએવેલ્યુએશન કરાવડાયું અને ફરી વખત ઇવેલ્યુએટ થયા એના બધા પેપર્સ. 625 માંથી 625 ની માર્કશીટ તૈયાર થઈ અને એને સ્વીકારી. આ તાલી પાડી એટલે 80, 85, 90% તો તમારે તૈયારી રાખવી પડે. તો આ તાલીનો અર્થ છે. એટલે એક્સેલન્સ ઇન એકેડેમિક્સ યુ સેલિબ્રેટ યોર યર 2024 એઝ અ સ્ટુડન્ટ. પછી તમારી માટે જે ઓપોર્ચ્યુનિટીઝ ખુલે, તમને જે પોસિબિલિટીઝ તમારી સામે દેખાય, એ તમારી કલ્પના બહારની વાત છે, પણ મહેનત કરવી પડે. દર વર્ષે ભારત વર્ષમાં 180 થી 200 જેટલા આઈએએસ ઓફિસર્સ બને છે, એટલે કે નવા રિક્રુટ થાય છે. એમાં વારાણસી ઉત્તર પ્રદેશના એક આઈએએસ ઓફિસર બન્યા, એની સ્ટોરી છે. એનું નામ ગોવિંદ જયસ્વાલ. આ પણ તમે ગૂગલ ઉપર જઈને એની સ્ટોરી વાંચજો, ખૂબ પ્રેરણાદાયી છે. અત્યંત ગરીબ પરિવારમાં એ જન્મેલા. એમના પિતાશ્રી સામાન્ય રિક્ષા ચાલક. ઘરમાં ઘણી બધી ગરીબી. માંડ એક જોડ કપડા એમની પાસે રહેતા. રાત્રે શર્ટ પેન્ટ કઈ ધોઈ નાખે અને સવારે પાછા પહેરી લેવાના. આ ગોવિંદ જયસ્વાલે મનમાં એક સંકલ્પ દ્રઢ કર્યો કે મારે આઈએએસ ઓફિસર થવું છે. હવે આટલી દારૂણ ગરીબી, અભ્યાસ માટેના ચોપડાના ખર્ચા, ટ્યુશન માટેના ખર્ચા કોઈ રીતે પોસાય નહીં. વળી ક્યાંકથી થોડીક મદદ મળી, તોય મદદ ખૂટે. એટલે ગોવિંદ જયસ્વાલે નિર્ણય કર્યો કે મારે આઈએએસ તો થવું જ છે. ટ્યુશન માટેની ફીના બાકીના પૈસા હું ક્યાંથી લાવું? એટલે એમણે 3 ટાઈમના બદલે 2 ટાઈમ અને પછી 2 ટાઈમના બદલે એક જ ટાઈમ જમવાનો સંકલ્પ કર્યો કે બાકીના મીલ્સ, એટલે કે હું રાત્રિ ભોજન ન લઉં અને એ જે ઓછા ઘઉં મારા ઘરમાં ખરીદી શકાય, એ જે પૈસા બચે એ હું ટ્યુશન અને મારા પુસ્તક પાછળ વાપરીશ. દ્રઢ મનોબળ હોય વિદ્યા અભ્યાસ માટેનો, તો વ્યક્તિ કઈ કક્ષા સુધીનો નિર્ણય લઈ શકે અને કઈ કક્ષા સુધી એ વ્યક્તિ પોતાના જીવનમાં અનુસરણ કરી શકે છે, એનો આદર્શ દાખલો છે. આ ગોવિંદ જયસ્વાલ જેવી પરિસ્થિતિ તો આપણે અહીંયા બેઠા એ કોઈની નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? એમણે આ નિર્ણય કર્યો. એમણે 2006 ની સાલમાં પ્રથમ અટેમ્પ્ટમાં યુપીએસસી ક્લિયર કરી. ફર્સ્ટ અટેમ્પ્ટમાં. અને એ પણ સામાન્ય નહીં, ઓલ ઇન્ડિયામાં 48માં રેન્કિંગ સાથે એમણે ક્લિયર કરી. ઓલ ઇન્ડિયા 48th રેન્ક. ગરીબ ઘરમાં અને દારૂણ ગરીબીમાં ઉછરેલો એક છોકરો, અને આવી પરિસ્થિતિમાં વિદ્યા અભ્યાસ કર્યો. એ ફર્સ્ટ એટેમ્પ્ટમાં એને યુપીએસસી ક્લિયર કરી. આ તો મેં તમને 1-2 પ્રસંગો કયા. આવા ઘણા બધા પ્રસંગો કદાચ તમે પણ જાણતા હશો. પણ તમે એક નિર્ણય કરો આજે 2024ની શરૂઆત આપણે જ્યારે હમણાં 6-8 કલાકમાં થશે ત્યારે, કે મારે સારામાં સારો વિદ્યાભ્યાસ કરવો છે. તમે સારો વિદ્યાભ્યાસ કર્યો, મેં કહ્યું એમ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પોસિબિલિટીઝ ઇન્યુમરેબલ, અનબિલીવેબલ, વાસ્ટ. પૃથ્વી પર એવા પણ લોકો જીવે છે કે જેનો મહિને 5 કરોડનો પગાર હોય, મહિને 10 કરોડનો પગાર હોય, મહિને 25 કરોડનો પગાર હોય,
મહિને 50 કરોડનો પગાર હોય, મહિને 100 કરોડનો પગાર હોય, એવી વ્યક્તિઓ પણ પૃથ્વી ઉપર જીવે છે. આ હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું. તમે વિચાર તો કરો, મહિને 25-50 કરોડનો પગાર એટલે વર્ષે દિવસે 250, 300, 400, 500, 600 કરોડનો પગાર થયો. જવાબદારી પણ મોટી હોય, કાર્ય પણ વિશ્વ કક્ષાએ ફેલાયેલી મોટી મોટી કંપનીઝના સીઈઓઝ ને એમડી હોય, 12-12, 14-14 કલાકનું બહુ જ સ્ટ્રેસફુલ વર્ક રહેતું હોય, એમાં આને આનંદ આવતો હોય, કારણ કે વિદ્યાર્થી અવસ્થાથી માંડીને એમણે એ પુરુષાર્થ માટેની લગ્ની લગાડી છે, પ્રયત્ન કર્યો છે અને સફળ થયા છે. એટલે વિદ્યાભ્યાસ વખતથી જે પુરુષાર્થની આદત એ આગળ એને ચલાવી, તેને સ્ટ્રેસ લાગતો નથી. એટલે આ કક્ષા સુધી તમે બેઠેલા સૌ પહોંચી શકો છો. Do you believe that if you decide, you can? Yes or no? Give me a broader one, louder one with your hands raised. Do you believe? હા. આપણે બધા જ માનીએ છીએ કે હું પ્રયત્ન કરું તો હું પણ આ મહમ્મદ કૈફની જેમ અથવા ગોવિંદ જયસ્વાલની જેમ અથવા તો આવા પગારદાર વ્યક્તિઓની જેમ હું પણ એ કક્ષાએ પહોંચી શકું. તમને જીવનનો સંતોષ થાય. તમે 5-15 જગ્યાએ સારા મદદરૂપ થઈ શકો. તમારી પાસે વ્યવહારિક અને સંબંધોની છૂટ રહે એટલે સમાજના ઘણા સારા કામો આવતી પેઢી માટે તમે કરી શકો. અલ્ટિમેટલી યુ ફીલ સેટિસ્ફાઈડ. છાતી ઉપર હાથ મૂકીને તમે તમારી જાતને 80-90 વર્ષે કહી શકો કે યસ, આઈ લીવ્ડ માય લાઈફ. એ કહી શકો એ સેલિબ્રેશન ઓફ 2024. એટલે એક નિર્ણય લેવાનો કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ, અને થઈ શકે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. એ વખતે ત્યાં સ્થાનિક સત્સંગ પ્રવૃત્તિના સંતોએ આપણા એક યુવાનને સ્વામીશ્રી પાસે આશીર્વાદ માટે લઈ આવ્યા. 10મા અને 12મા ધોરણમાં એનો દેખાવ ખૂબ સારો, પણ નીટની એક્ઝામ નજીક આવતી હતી, ખબર નહીં એને કોમ્પ્લેક્સ ડેવલપ થયો, એક ફિયર ડેવલપ થઈ કે હું ક્લિયર કરી શકીશ કે નહીં, સારો દેખાવ કરી શકીશ કે નહીં. એટલે ફિયર ઘૂસી ગઈ હતી મનમાં. એમણે સંતોને વાત કરી છે અને સંતો પછી એમને પ્રમુખ મહંત સ્વામી મહારાજ પાસે લઈ આવ્યા. 2017-18ની વાત. મહંત સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી એને આશીર્વાદ આપ્યા અને પછી એનો હાથ પકડીને મહંત સ્વામી મહારાજ બોલ્યા, આઈ કેન. એ યુવક પાસે રિપીટ કરાવડાવ્યું કે તું બોલ કે આઈ કેન. એ યુવક બોલ્યો કે આઈ કેન. મહંત સ્વામી મહારાજે કીધું તારે રોજ પોતાની જાતને આ દ્રઢતા કરાવવી. અને એ યુવાનને એ મુલાકાતથી, એ પ્રેરણાથી એને મનોબળ દ્રઢ થયું. He decided that he can and he did. સારી રીતે એને નીટ ક્લિયર કરી. તો જો આપણને આવા મહાપુરુષો પાસેથી પણ બળ છે, હિંમત છે, અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. આપણે ધારીએ તો શું ન કરી શકીએ. 73 વર્ષે આપણા પ્રધાનમંત્રી પણ યુવાને શરમાવે એવી શક્તિથી જો કામ કરતા હોય તો આપણે તો ખરેખર યુવાન છીએ. મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ થયું અને હવે ભગવાન રામ પણ બિરાજમાન થશે અયોધ્યામાં ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં 22મી જાન્યુઆરીએ. એક વ્યક્તિ પૂર્ણ એનર્જી, પૂર્ણ પોઝિટિવ એટીટ્યુડ અને પૂર્ણ રીતે એક પોઝિટિવ ચેન્જ માટેનો પ્રયત્ન કરે તો કઈ કક્ષા સુધીનું કરી શકે છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રત્યક્ષ દાખલો છે. તો આપણે બધા વી આર યંગ. ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. 2000ની સાલમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવેલા અને હૈદરાબાદમાં હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ફરન્સમાં એ બોલ્યા. એમણે કહ્યું કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. Forget 8 hours, forget 6 hours. Even if there's 540 million youth, they work sincerely for their academics, for their work. Even for 4 hours a day, nobody can stop India from becoming a developed country and a superpower. ભારત દેશ વિકસિત બને, ભારત દેશ મહાસત્તા બને,
એની માટેની જવાબદારી આ યુવાઓની છે. એની માટે આપણે પ્રતિજ્ઞા લેવાની છે. એની માટે પ્રથમ વાત આ છે કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ. બીજી અગત્યની વાત છે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ. એકેડેમિક્સ પૂરું કર્યા પછી તમે જ્યારે કાર્યક્ષેત્રમાં જાઓ, કોઈ પણ તમે નોકરી ધંધો કરો, એમાં સ્માર્ટ પ્રોફેશનલિઝમ aided by technology, ethical professionalism aided by values, એ આપણે આપણી શક્તિને એ તરફ દોરવાની, આપણે વિચારધારા દ્રઢ રાખવાની. તો when you go for smart and ethical professionalism, there is no force on earth that can stop you. એટલે એ અગત્યનો મુદ્દો સાથે સાથે છે. જો ક્યાંક તમે એથિકલ વેલ્યુઝમાં પ્રશ્ન આવ્યો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ક્યાંક પ્રશ્ન આવ્યો, વિદ્યાર્થી અવસ્થામાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં, તો whoever you are, whatever you are, wherever you are, you will invite all sorts of problems. નાના મોટા પ્રશ્ન શરૂ થશે ને થશે. વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન આવશે, પારિવારિક જીવનના પ્રશ્ન આવશે, વ્યવસાયિક જીવનના પ્રશ્ન આવશે, સામાજિક જીવનમાં જાહેર જીવનના પ્રશ્ન આવશે. If you miss out on ethics, you can become zero from hero within seconds. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ભવિષ્યમાં ક્યારેય ખોટ ના આવવા દેતા. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં તમને સ્લીપરી પાથ્સ ઘણા બધા મળશે કે આ માર્ગે હું જઉં તો મને અઢળક પૈસા પણ મળી શકે એમ છે, પ્રતિષ્ઠા પણ વધી શકે એમ છે. અનએથિકલ પાથ હશે, ઘણા બધા દેખાશે. પણ માઇન્ડ વેલ, યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધેટ પાથ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ યોર સુસાઇડ. એ અનએથિકલ પાથ ઉપર ગેરરીતિના માર્ગે તમે પહેલું ડગલું માંડ્યું, એ તમારી આત્મહત્યાની શરૂઆત છે. કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો મળી જશે. શરૂઆતમાં એ પૈસા બહુ જ વાલા અને મીઠા લાગે. પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે છોડી છે એટલે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે, આવશે ને આવશે. ઈડીથી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતા વોટ્સએપ ને સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા ને મજબૂત. એટલે એ કોઈ રોકી શકશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા. એમના શબ્દોમાં એ કહેતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા એટલે કે નિયમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરવું. તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા પ્રોજેક્ટ્સ આવશે, તમે લીડ કરશો. પણ ક્યાંય અનએથિકલ પ્રેક્ટિસીસની શરૂઆત થાય ત્યારે અટકી જજો. આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો, નહીં તો પ્રશ્ન ખૂબ આવશે. તમે વેરવિખેર, પરિવાર વેરવિખેર થઈ જશે. જો જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. 2024 એની માટે જ છે. અને દિલ્હીમાં તિહાર with wide arms open is ready to hug them. 2018ની સાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ ખેલાયેલી. ઓસ્ટ્રેલિયા વોઝ ટૂરિંગ સાઉથ આફ્રિકા. એક ટેસ્ટમાં ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના એક બેટ્સમેન હતા, એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આપણે આ ટેસ્ટ હારી જશું. ટી બ્રેક વખતે એમને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે, જે વાઇસ કેપ્ટન હતા, એની સાથે મસલત કરી. જે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડ કપમાં પણ હતા, કે આ ટેસ્ટ આપણે હારી જઈએ એવું લાગે છે. ત્રીજા દિવસનો ટી બ્રેક હતો, અંદાજ આવી ગયો. એટલે ડેવિડ વોર્નરે કીધું કે આ મને પણ અંદાજ આવી ગયો છે કે આપણે હારી જશું. કરવું શું? જીતવું તો છે જ, હારવા તો ના જ જોઈએ. અનએથિકલ પ્રેક્ટિસ મગજમાં ઘૂસી કે કંઈક ખેલ કરીએ, આપણે હારવું નથી, રમત છે, હારી જવાય. 10 મેચ સળંગ જીત્યા પછી પણ ફાઇનલ હારી શકાય. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે.
અઘરું છે. આપણે એ બેઠા છીએ પણ જે વ્યક્તિઓ છે ખેલાડી એની માટે સ્વીકારવું બહુ જ અઘરું છે. આપણે માની શકીએ ને આપણે હમદર્દીથી એમની સાથે છીએ. પણ એમ કે થઈ શકે, આ જીવન છે. એટલે કંઈક ખેલ કરીએ. શું? તો કે ટી બ્રેક પછી નવો બોલ લઈએ. અને આપણે એક પ્લેયરને સિલેક્ટ કરીએ અને ખિસ્સામાં એક સેન્ડ પેપર આપીએ. એની પાસે જ્યારે બોલ આવે ત્યારે એને બોલના સીમની એક બાજુ સેન્ડ પેપર ઘસીને એક બાજુની શાઇન ઘટાડવી. એટલે કે રફ કરી દેવો. બીજી બાજુ શાઇન હોય. એટલે કેમેરુન બેનક્રોફ્ટને સિલેક્ટ કરવામાં આવ્યો. કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તને મિડ-ઓન પર ફિલ્ડિંગ આપીએ. એટલે ઘણા બધા બોલ શરૂઆતની 5 ઓવરમાં પેસ બોલર્સ એવા નાખે કે સામાન્ય ડિફેન્ડ કરે તોય મિડ-ઓન તરફ રોલ થતો બોલ જાય તારા હાથમાં આવે ત્યારે ગોળ ફરી અને ખિસ્સામાં સેન્ડ પેપર છે એક બાજુ ઘસવાનો. એટલે બોલની શાઇન સીમની એક બાજુથી ઉતારી દેવાની. હવે નવો બોલ હોય, સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ રફ થાય એટલે રિવર્સ સ્વિંગ થવાય શરૂ થઈ જાય. આ બધા ઓસ્ટ્રેલિયાના બોલર્સ 90-95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખતા હોય. એમાં રિવર્સ સ્વિંગ શરૂ થાય એટલે બેટ્સમેનને બહુ જ તકલીફ પડે. 2 ફૂટ કટ થાય બોલ. અને 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય. ડેડલી થઈ જાય. એટલે આ ભાઈએ આ કામ શરૂ કર્યું. 2-5 વખત કર્યું હશે. એક વખત આમ કાઢીને ઘસતા હતા, સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું કે આ કંઈક ઘસે છે. એટલે સ્ટુડિયોમાં રિપ્લે થયું 2 વાર. ઓફિશિયલ્સને બોલાવવામાં આવ્યા કે હી ઇઝ રબિંગ સમ ઓબ્જેક્ટ અગેન્સ્ટ ધ બોલ. સી એટલે રિપ્લે 2-3 વખત સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ્સે જોયો કે 100% કંઈક ઘસે છે. એટલે એને બહાર બોલાવવામાં આવ્યો ચાલુ મેચે ઊભી રાખીને. અને પૂછવામાં આવ્યું કે તમે શું કરતા હતા? તો જેમ આપણે ખોટું કરતા પકડાઈએ ને પહેલો શું હોય નાનો બાળક હું કંઈ નહોતો કરતી. આમ ખભા ઊંચા કરે. મને ખબર નથી હું કંઈ નહોતો કરતો. જે આપણે બધાને નાનપણથી ટેવ છે. એટલે કે ના મને કંઈ ખબર નથી. તેને પોતાને રિપ્લે બતાવવામાં આવ્યો કે આ તારો રિપ્લે છે. ત્રીજો સ્ક્રીન. આ શું ઘસતો હતો? તો કે ઘસતો નતો આંગળી ઉપર વાગેલું ને એટલે આંગળી રબ કરતો. નો ધેર વોઝ સમ ઓબ્જેક્ટ. સી ધીસ. ખિસ્સું ખોલ. એટલે પછી વિડિયો ચાલુ હતો, કેમેરા ચાલુ હતો, ખિસ્સામાંથી એને સેન્ડ પેપર કાઢ્યું. અને કન્ફેસ કર્યું કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું છે. પણ મેં એટલે કર્યું મારા કેપ્ટને કહ્યું એટલે. બોલાવો સ્ટીવ સ્મિથને બહાર. સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો. એની ઇન્ટ્રોગેશન ચાલુ કરી એને કન્ફેસ કર્યું. સ્ટીવ સ્મિથ કે મને આ વિચાર આવેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. એને બહાર બોલાવો. પકડાય ને ત્યારે આખી સ્ટ્રિંગ પકડાય. સમજી રાખજો. એ આખી સ્ટ્રિંગ પકડાઈ જાય. ત્રણેયનું ઇન્ટ્રોગેશન કર્યું, ત્રણેય કન્ફેસ કર્યું એટલે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે તાત્કાલિક ઓફિશિયલ્સ અહીંયા આવો, તમારા ખેલાડીઓએ મોટું કૌભાંડ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ થઈ એસીબી દ્વારા એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા. એટલે પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ મણા રાખતા નહીં. જે દોષિત હોય એને સજા થવી જ જોઈએ. કારણ કે આ દેશની આબરૂનો સવાલ છે. એટલે ત્યાં તાત્કાલિક ચાર્ટર ફ્લાઇટથી એસીબીના ઓફિશિયલ્સ આવે, એ લોકો સાથે ઇન્ક્વાયરી કરી, વાતચીત કરી, સાથે બેઠા. બધું કબૂલ્યું. તાત્કાલિક ચાલુ ટેસ્ટે ત્રણેય જણાને આદેશ થયો બોર્ડનો કે લીવ સાઉથ આફ્રિકા. 1 વર્ષનો બેન સ્ટીવ સ્મિથને આવ્યો. 1 વર્ષનો બેન ડેવિડ વોર્નરને આવ્યો. અને પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે મેં તો આ લોકોએ કહ્યું એટલે કર્યું, બાકી મારો કોઈ એમાં વાંક નહીં. ચલ તોય 9 મહિનાનો બેન. એને 9 મંથ્સનો બેન આવ્યો. ત્રણેયને બેન લાગી ગયા. ત્રણેયને સાઉથ આફ્રિકા. પછી તો જે 1 વર્ષ સ્ટ્રેસમાં નીકળે, ટેન્શનમાં નીકળે, પ્રતિષ્ઠા નીલામ થઈ ગઈ એટલે મોઢું ક્યાંય ના દેખાડી શકે. છતાં 3-4 મહિના પછી ભેગું કરીને નાની ટુર્નામેન્ટ રમવાનું થયું. પેલું સિડની ક્લબ ક્રિકેટ ને ટોરન્ટોમાં પબ્લિક લીગમાં તે બધું ચાલુ થયું. 6 મહિના પછી પબ્લિક એપિયરન્સમાં સ્ટીવ સ્મિથ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું, હવે સાંભળજો બરોબર. This is the message for you for the year 2024. How you are going to celebrate it when it comes to smart and ethical professionalism. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમે કેમ કર્યું? તમને ખબર નહોતી કે તમે બહુ જ ડેન્જરસ માર્ગ ઉપર જાઓ છો? તમને ખબર નથી કે તમે તમારા દેશની આબરૂ અને ઇજ્જત નીલામ કરવા બેઠા છો? તમારાથી આ થયું જ કેમ? સ્ટીવ સ્મિથે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કલ્ચર ડેવલપ થયું છે કે વિન એટ ઓલ કોસ્ટ્સ.
ગમે તે ભોગે જીતવાનું જ. અને અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુ આર નોટ પેઇડ ટુ પ્લે, યુ આર પેઇડ ટુ વિન. તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ, તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ. કલ્ચર જે ડેવલપ થયું છે ને એટલે છૂટકો નથી. આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું. ડેવલપ થયેલું હોય તો એમાંથી નીકળી જજો. જ્યાં પણ ભવિષ્યમાં તમે કંપનીમાં કામ કરો તો તમારી પોતાની કંપની તમે એસ્ટાબ્લિશ કરો તો આ કલ્ચર ડેવલપ ન થવા દે. ગમે તે ભોગે આપણું ટેન્ડર પાસ થવું જોઈએ. એ જે ગમે તે ભોગે છે ને એ તમને ક્યાં સુધી લઈ જશે ને ખબર નહીં પડે. એટલે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ નેસેસરી. આ તો આપણે એથિક્સની વાત કરી. અને પોઝિટિવ દ્રષ્ટિએ તમે વાત કરો તો જે વ્યક્તિઓ એથિકલી જીવનમાં કામ કર્યું છે, પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. એ 1971માં જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે બીએપીએસ સંસ્થા બહુ નાની સામાન્ય હતી. ત્યાંથી આજે યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ સુધીના દરજ્જા સુધી પ્રમુખ સ્વામી મહારાજે મૂકી દીધી. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એમના જીવનકાળ દરમિયાન એમના ગુરુપદે 45 વર્ષમાં એમણે 1300 થી પણ વધારે સંસ્થાઓ સમાજ સેવામાં મૂકી દીધી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ.